હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ઉમેદવારી કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે। જસદણ બેઠક પરથી ફોર્મ ભરવા હાઈકમાન્ડ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ, જસદણને લઈને એક બાજુ જંગ જામ્યો છે, ત્યારે खुद ललित वसोया हमारी साथ जोड़ाया है। एमनी साथे बातचीत करीशुं। ललितभाई, स्वागत है आपनुं संदेश न्यूज में। जे रीते हाल समाचार सामे आवी रह्या छे खूब ज महत्वना, आपने हाईकमांड तरफथी અહીં ચૂંટણી લડવાના આદેશ કરવામાં આવ્યા છે। નહીં, મને મારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેશભાઈ વોરા તરફથી આદેશ કરવામાં આવ્યો કે તમારે ફોર્મ ઉપાડવાનું છે જી, અને એમનો આદેશ માની અને મેં અત્યારે ફોર્મ ઉપાડ્યું છે। મને ચૂંટણી લડાવવાના છે કે નથી લડાવવાના એ હાઈકમાન્ડે નક્કી કરવાનું છે, પરંતુ પાર્ટીનો આદેશ હોય મેં ફોર્મ ઉપાડેલ। જી બિલકુલ, એક બાજુ 5 નામ ચર્ચા રહ્યા હતા અને હવે તમને અહીં ફોર્મ ઉપાડવાનું કહેવામાં આવી રહ્યું છે। આપની પ્રતિક્રિયા જાણવા માંગીશું કે શું સ્થાનિક જે કોંગ્રેસ છે એમાં લાગે છે કે ક્યાંય જૂથવાદ કેવું સામે આવશે? આપ મારી સાથે જયારે ટેલિફોનિક વાત કરી રહ્યા છો ત્યારે જે લોકો ટિકિટ અમારા જે અહીંના સ્થાનિક લોકો દાવેદાર છે, અવસરભાઈ છે, ગજેન્દ્રભાઈ રામાણી છે, વિનુભાઈ છે, આ બધા મિત્રો મારી સામે જ બેઠા છે જી, પરંતુ કોઈ ને કોઈ પોલિટિકલી ગેમના આધાર ઉપર કદાચ અમારા જિલ્લા પ્રમુખે મને આદેશ કર્યો હોય તો એ આદેશ સ્વાભાવિક છે કે મારે માનવો પડે। જી બિલકુલ, ચલો ઠીક છે, આપ આદેશ માનશો, પણ આપની સામે જ્યારે કુંવરજી બાવળિયા જેવા નેતા ઉભા છે ત્યારે તમે કેવી રીતે હવે લડત આપશો અમને? કુંવરજી બાવળિયા ભેગા નેતા એટલે કોંગ્રેસ પાર્ટી અહીં ચૂંટણી લડે છે, અમારો સામાન્યમાં સામાન્ય કાર્યકર્તા। આ તો ઠીક છે, અમારી પાસે જે ટિકિટના માંગણીદારો છે એ બહુ કદવાર આગેવાનો છે। અવસરભાઈ જિલ્લા પંચાયતમાંથી ઘણી વખત લડી ચૂક્યા છે, જીતા છે, એવા બાકીના જે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદે રહી ચૂક્યા છે, વિનુભાઈ તડુક પણ બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રહી ચૂક્યા છે। એટલે કોઈ માંગણીદારો છે, કોઈ સામાન્ય નથી, બધા કદાવર નેતાઓ છે અને કુંવરજીભાઈને ભરી દેવા માટે સક્ષમ છે। જી બિલકુલ, લલિતજી, એ પણ જાણવા માંગીશું કે ભોળાભાઈ પણ અહીં આ તમામ નામોમાં આગળ છે, આ ઉપરાંત ઝાપડિયા પણ આ નામોમાં આગળ છે, જે 5 નામો છે એમાં હવે જ્યારે તમારું નામ વચ્ચે આવ્યું છે, લાગે છે કે જે રીતે પહેલા પણ જૂથવાદ સામે આવી ચૂક્યો છે અને એક સાંધે ત્યાં તે તૂટે તેવી હાલત હોય છે, ફરીથી આ હાલત થશે? આપનું ફરીથી ધ્યાન દોરવું કે કોંગ્રેસ પાર્ટીની અંદર કોઈ પણ જૂથવાદ નથી। આપના કોઈ પત્રકાર કદાચ અહીંયા હોય તો અત્યારે હું જે વાત કરું છું આપકો તો હું વિડીયો કોલિંગ કરીને બતાવી શકું। પાર્ટીના જેટલા પણ માગણીદારો છે, માગણીદારોની હાજરીમાં હું અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અમે તમામ લોકો બેઠા છીએ અને એની હાજરીમાં જ હું આપની સાથે વાત કરી રહ્યો છું। ચલો ઠીક છે સર, અમારી સાથે જોડાયેલા રહેજો। ભાજપના નેતા રાજુ ધ્રુવ પણ અમારી સાથે જોડાયા છે। રાજુભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। લલિતભાઈ વસોયાને અત્યારે ફોર્મ ઉપાડવા માટે હાઈકમાન્ડે આદેશ કર્યા છે, શું લાગે છે તેમનો નંબર આવશે ખરો? જસદણમાં એક તો કુંવરજીભાઈની સ્વીકૃતિ, એક એમનું ડાઉન ટુ અર્થ ગ્રાસરૂટના કાર્યકર્તા તરીકેની કામગીરી, ભારતીય જનતા પક્ષના સંગઠનની તાકાત અને વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી પારદર્શી સંવેદનશીલ સરકારની કામગીરી, જસદણ વિસ્તારની કાયા પલટ જ ચાલુ થઈ છે। 350 કરોડ રૂપિયા જેવા કામો કુંવરજીભાઈ કેબિનેટ મંત્રી બન્યા પછી ચાલુ છે। આજે જસદણની પ્રજા જે વિકાસને, જે પ્રગતિને ઝંખતી હતી એ આજે ભારતીય જનતા પક્ષની સરકાર દ્વારા એમને આપવામાં આવે છે, ત્યારે હું માનું છું। અને બીજું, હમણાં અમે સ્નેહ મિલન યોજ્યું, રાજકોટ જિલ્લાનું સ્નેહ મિલન જસદણ ખાતે યોજવામાં ત્યારે પણ જે રીતે જસદણની પ્રજા વિશાળ સંખ્યામાં ઉમટી પડી। આજે જયારે અમે કુંવરજીભાઈ બાવળિયાનું ઉમેદવારી પત્રક ભરવા ગયા રેલી સ્વરૂપે સભા પછી, તો એમાં જે જસદણની પ્રજાનો સ્વયંભૂ ઉત્સાહ જોવા મળ્યો, એક તરવરાટ, એક ધૂમ ગુસ્સો અને કુંવરજીભાઈ પ્રત્યેનો ભાવ, લાગણી, આજે બે કમળ ભેગા થયા છે, એક કુંવરજીભાઈ અને બીજું ભારતીય જનતા પક્ષનું કમળ। ભાજપના સંગઠનની તાકાત અને હું માનું છું કે રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરી, એ પ્રજાવત્સલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જે રીતે જસદણ માટે આજ સુધીની જે યોજનાઓ મંજૂર કરી છે, જસદણની પ્રજા હું માનું છું કે ભારતીય જનતા પક્ષને સાથ આપશે। કુંવરજીભાઈ જંગી બહુમતીથી જીતાશે। કુંવરજીભાઈની સામે કોંગ્રેસ કોઈ પણ વ્યક્તિને ઉતારે, ભારતીય જનતા પક્ષની કુંવરજીભાઈ બાવળિયા જીતવાના છે। ચલો ઠીક છે, એ તો જસદણની જનતા જ બતાવશે રાજુભાઈ કે આખરે કોના ઉપર આજે પસંદગીનો કળશ છે તે ઢોળાય છે। લલિતભાઈ, એક બાજુ કોળી ઉમેદવારની વાત હતી અને પાટીદાર ઉમેદવારોની વાતો કરવામાં આવે છે, ભોળાભાઈ ગોહિલ પણ અહીં મેદાનમાં છે, શું લાગી રહ્યું છે? પાર્ટીના ઉમેદવાર તરીકે પાર્ટીએ જે લોકોનો અભિપ્રાય લીધો છે એ પ્રમાણે પાર્ટી ટિકિટ આપવાની છે। આ તો કોઈ પોલિટિકલ ગેમના ભાગરૂપે કદાચ મને કીધું હોય એવું સ્પષ્ટપણે હું માની રહ્યો છું।
સર ઠીક છે, પણ એ જ વાત છે ને કે અહીં કોળી સમાજનું પ્રભુત્વ અહીં છે અને તમને ભરોસો નથી અહીં કોંગ્રેસનો? 100% મને કોળી આગેવાનો અમારા છે એની ઉપર 100% ભરોસો છે. એ રીધી આપને કઈ એમ આપ કહો તો કહો, મારી પાસે અવચરભાઈ બેઠા છે, રણજીતભાઈ બેઠા છે, જેટલા માગણીદારો છે, નાથાભાઈ છે એ બેઠા છે. અમે સૌ એકજૂટ છીએ. પણ એક વસ્તુ સ્વાભાવિક છે કે પાર્ટી કોઈ પણ એના પત્તાઓ છે છેલ્લી ઘડી સુધી ખોલતા હોય છે. ને મારા મિત્રએ ભાજપના પ્રવક્તાએ કીધું કે આજે જનસેલાબ ઉમટતો હતો. સોમવારે જયારે પાર્ટીના ઉમેદવારનું ફોર્મ ભરવા જાય ત્યારે બહારના નહીં, ફક્ત જસદણ અને વિછિયા આ વિધાનસભામાંથી કેટલા લોકો ઉમટે છે આજે મીડિયાએ બતાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના લોકો ફોર્મ ભરવા જતા હતા ને મીડિયા અમારું પણ બતાવવાના છે. ગુજરાતની પ્રજા જોશે કે કેની સાથે જન સમર્થન છે. ચલો ઠીક છે, ઠીક છે. રાજુભાઈ, શું લાગે છે કે કોંગ્રેસ હજુ અવઢવમાં હતી ત્યારે હવે જયારે પાટીદાર અને કોળી સમાજ વચ્ચે અહીં જયારે એક જંગ જામ્યો તેવું લાગી રહ્યું છે, કયો નેતા શું લાગે છે આગળ આવશે? બે વસ્તુ છે. એક આપ જુઓ કે જસદણમાં કોંગ્રેસને સ્થાનિક કોઈ નેતા ન મળ્યો. આજે લલિતભાઈ વસોયા જેવા એ ધોરાજી ઉપલેટા વિસ્તારના એક લોકપ્રિય આગેવાનને એને લેવા પડ્યા. આજે અમારી પાસે તો સ્થાનિક કુંવરજીભાઈ સ્થાનિક ઉમેદવાર જ છે, જનતાનો અમારા લઈ ગયા છે. ત્યારે આજે એને લલિતભાઈ વસોયાને લેવા પડે, આ કોંગ્રેસની દારૂણ પરિસ્થિતિ દેખાડે છે કે કોંગ્રેસને પોતાના જસદણના કોઈ આગેવાન ઉપર ભરોસો નથી, કોઈ આગેવાન ઉપર ભરોસો નથી, પાટીદાર આગેવાન ઉપર ભરોસો. એને ધોરાજી ઉપલેટાથી લલિતભાઈ, રાજુભાઈ કહી રહ્યા છે કે કોંગ્રેસે પોતાના કોઈ ઉમેદવાર પર મોહનભાઈ એમ કહેતા હતા કે ભાજપ કોંગ્રેસ કોઈ પાટીદારને ટિકિટ આપીને બતાવે ને અત્યારે તમારી ડબલ વાત ના કરો, પાર્ટી લેવલે એક જ વાત રાખો. લલિતભાઈ વસોયાના માથા પર પરાજયનું ઠીકઠું ફોડવા માટે લલિતભાઈને લેવામાં આવે છે. રાજુભાઈ, અત્યાર સુધીમાં લલિતભાઈ જેટલી ઇલેક્શન લડ્યા એટલીમાં જીતા છે. પાર્ટીએ તમને ક્યાંય ટિકિટ નથી આપી. લલિતભાઈ ચૂંટણી લડ્યા છે એટલી ચૂંટણીમાં વિજય થયા છે. હજી લલિતભાઈ ઉપર તમારા માથા પર ફોડવા માટે લેવામાં આવે છે. અહીંયા તો કોંગ્રેસને કોઈ અગ્રણી મળતો નથી, કોંગ્રેસને કોઈ સ્થાનિક નેતા ન મળ્યો. અમારો જે ઉમેદવાર આવશે તમે જોતા રહી જશો. પાટીદાર આગેવાનો પર ભરોસો બેઠો અને આપને લેવામાં આવે. તમને શીખવા કામગીરી પ્રત્યે કોઈ સંઘાને સવાલ નથી, પણ જસદણની પ્રજાને પોતાને કોઈ સ્થાનિક જસદણની પ્રજાનો અભિપ્રાય લઈ રહ્યા છીએ. ચલો ઠીક છે. લલિતભાઈ તમને પૂછવા માંગીશ. ચલો ઠીક છે. રાજુભાઈ, લલિતભાઈ, કોળી સમાજનું પ્રભુત્વ જસદણની બેઠક પર વધારે છે. હવે જયારે તમને અહીં ઉતારવાની વાત છે, તમને નથી લાગતું કે કોળી સમાજના જેટલા પણ મતદારો છે તે ભાજપ તરફ જશે? કોઈ કોળી સમાજના હજી ઉમેદવાર તો ફાઇનલ નથી. આ પાર્ટીએ કયા હેતુથી કે કયા એંગલથી મને ફોર્મ ઉપાડવાનું કીધું છે પાર્ટીએ જોવાનું છે. પરંતુ પાર્ટી બહુ સમજી વિચારીને ઉમેદવારોને ટિકિટ આપવાની છે, એમાં કોઈ બે મત નથી. ચલો ઠીક છે. રાજુભાઈ, શું લાગી રહ્યું છે? પાટીદાર નેતાને અહીં આગળ કરવામાં આવ્યો છે, લલિત વસોયાની વાત છે. આપને લાગે છે કે પાટીદાર જેટલા પણ મતદારો છે તે હવે કોંગ્રેસ તરફ જઈ શકે છે આ એક પગલાથી? એક બે નામને કહું છું, હું જ્ઞાતિગત કોઈ વસ્તુમાં નહીં પડું. હું એટલું કહીશ કે હજી કોંગ્રેસને ઉમેદવારી પત્ર ભરાયું નથી. લલિતભાઈ વસોયાનું નામ જાહેર કર્યું હોય એવી વાત છે. હું માનું છું કે કોંગ્રેસ આજ સુધી ઉમેદવાર નક્કી નથી કરી શકી. જો પાટીદાર નેતાને આગળ કરે તો તેવી વાત છે. કોઈ સ્થાનિક અગ્રણીને ચૂંટણી જીતવા માટે ભરોસો નથી, કોઈને આત્મવિશ્વાસ નથી, કુંવરજીભાઈની સામે લડવા કોઈની માનસિક તૈયારી નથી. ત્યારે આજે કિલ્લર તરીકે લલિતભાઈ વસોયાનું નામ રાખવામાં આવ્યું કે લલિતભાઈ એક પોતાના બળ ઉપર ઉપલેટા ધોરાજીથી જીતા છે એટલે લલિતભાઈ નો પ્રયોગ કરીએ. પરંતુ હું માનું છું કે એ પણ એવું બને કે પરાજયનું ઠીકરું ગમે એના માથા પર ફોડવાનું છે. રાહુલ ગાંધીનું કે આજે જે રીતે કોંગ્રેસના અમિતભાઈ ચાવડા, ભાઈ પરેશભાઈ નું ખરાબ ન લાગે એવા કોઈ એક અગ્રણીના માથા પર જ પરાજયનું ઠીકરું ફોડવાનું છે. તો મને લાગે છે એમાં લલિતભાઈ નું નામ એ લોકોએ વિચાર્યું હોય. પરંતુ હું માનું છું કે સ્થાનિક અગ્રણી એમને મળતા નથી. કોઈ સ્થાનિક અગ્રણી પરાજયને સ્થાનિક અગ્રણી અથવા કોંગ્રેસને કોઈ પોતાના સ્થાનિક અગ્રણીઓ પર ભરોસો નથી. તમે જુઓ તો ખરા શું થાય છે, તમે પરિસ્થિતિ તો જુઓ શું થાય છે. હા, એ જ વાત છે કે પરિસ્થિતિ જોવાની છે. હવે આવનારો સમય બતાવશે કે આખરે જસદણના જંગમાં કોની જીત થાય છે. બિલકુલ. લલિતભાઈ અને રાજુભાઈ અમારી સાથે જોડાવા બદલ આભાર.